મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં ગૌચર જમીનમાં માટી ચોરીના મામલે ગંભીર વિવાદ સામે આવ્યો છે। કૈયલ ગામના પૂર્વ સરપંચ અને કડી તાલુકા પંચાયતના પૂર્વ ભાજપ પ્રમુખ માટી ચોરી રોકવા જતા તેમના પર હુમલો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે। બીજી તરફ મેડા આદરજ ગામમાં પણ માટી બાબતે બે જૂથ વચ્ચે મારામારીની ઘટના બની। સમગ્ર તાલુકામાં ગૌચર જમીનમાં ઊંડા ખાડા જોવા મળી રહ્યા છે। સરકારી તંત્રની નિષ્ક્રિયતાને કારણે કરોડોની રોયલ્ટીને નુકસાન થતું હોવાના આક્ષેપો કરવામાં આવી રહ્યા છે। સ્થાનિકોમાં તંત્ર સામે રોષ ફાટી નીકળ્યો છે। માટીએ તો ભારે કરી ભાઈ। કડી તાલુકાની અંદર અત્યારે બે જીવલેણ હુમલા માટીના કારણે થઈ ગયા છે। એમાં એક હુમલો તો કડીના તાલુકા પંચાયતના પૂર્વ ભાજપના પ્રમુખ ઉપર હુમલો થયો છે। એટલે હું મને મારા કેમેરામેનને કહીશ એ બતાડે કડી તાલુકાના કોઈ ગૌચર બાકી નથી રહ્યા જેમાં ખાડા ના પડ્યા હોય અને માટીની ચોરી ના થઈ હોય। માટી માફિયાઓ દ્વારા એટલી હદે ફૂલ્યા ફાલ્યા છે કે જ્યારે કોઈ વિરોધ કરે તો એમના સાથે મારામારી કરવામાં આવે છે। ત્યારે મામલતદાર સાહેબ શ્રી, નાયબ કલેક્ટર સાહેબ શ્રી, તમને પણ જણાવવાનું કે એસી વાળી ઓફિસ છોડીને એકવાર ફિલ્ડ ઉપર ઉતરો અને જુઓ કાયદો વ્યવસ્થા। આ કરોડોની રોયલ્ટીની માટીની ચોરી થઈ રહી છે। અને ખાસ તો તાલુકા વિકાસ અધિકારી સાહેબ શ્રી, તમારા તો દરેક ગામમાં તલાટીઓ છે તો એ તલાટીઓને દૂરના ચશ્મા કઢાવીને આપો સરકારશ્રીના ખર્ચે કે ગામમાં જોઈ શકે। એકરાના ખાડા ગૌચરમાં થઈ ગયા, દરેક ગૌચરમાં આવશે છતાં તમને તાલુકા વિકાસ અધિકારીને સૂચના નથી આપતા તલાટીઓ, તો પછી શું છે? અને બાકી રહ્યું કે છેલ્લે તો એટલું જ કહેવાનું રહ્યું છે કે સામાન્ય ગરીબ માણસને કાયદાનો ડર બતાડીને અધિકારીશ્રીઓ, બાહોશ અધિકારીઓ ગળે હાથ મૂકે છે। ત્યારે એક અસામાજિક તત્વોના ખભે હાથ મૂકીને કાયદાનું પાલન કરાવી તો જુઓ બાહોશ અધિકારીઓ। કડીશ્રીના પ્રદેશ 24 ન્યૂઝ ચેનલ, વિશાલ ઠાકોર, કડી।